જો તમે પણ બૂટ પહેરતા હોય અને આવી રીતના ઉતારીને જ્યારે જોતા હશો ને તમને આ પ્રોબ્લેમ તો જોવાની મળતી જ હશે. આ પ્રોબ્લેમ એવી છે કે બધાને નડે છે. આ એવું છે કે બહુ ગંધ મારે છે. એના માટે આ સરસ ઉપાય છે. આ જુઓ તમે, આ એક એવી વસ્તુ છે, આનું નામ હું તમને છેલ્લે વિડીયોમાં બતાડીશ અને આને કેવી રીતના યુઝ કરવાનું છે એ હું તમને બતાડીશ. પણ તમે જો તમારે જાણવું જ હોય તો તમે વિડીયો સ્કીપ કરીને પાછળથી જોઈ શકો છો, મને કઈ વાંધો નથી. પણ તમે આખું જોશો તો વધારે સારું રહેશે. આપણે ઘણી વખત કશે જઈએ છીએ, મહેમાનો ચાર બેઠેલા હોય અને આપણે તે બૂટ કાઢીએ છીએ ને તે ગંધ બહુ મારે છે, તો લોકોને બહુ પ્રોબ્લેમ પણ થાય છે. લોકોને નહીં, આપણને બી પ્રોબ્લેમ થાય છે. ઘણા લોકોના પગ ગંધાતા હોય છે બૂટ પહેર્યા પછી. તો આ એક સરસ ટ્રીક છે, તમને હું બતાડું છું. જો તમારે કરવાનું શું છે, પેલા તો તમારે છે ને બૂટ લઈ લેવાનું. આવી રીતના બૂટ લઈ લેવાનું. એની અંદર આ વસ્તુ મેં તમને બતાવી ને, આ વસ્તુ તમારે અંદર આવી રીતના સરસ રીતથી છાંટીને મસ્ત અંદર હાથ નાખીને એમ ફેરવી દેવાનું. તમને ખબર છે આ વસ્તુ શું છે? આનું નામ છે બેકિંગ સોડા. તમારે શું કરવાનું, રાત્રે તમે જયારે સુવા જાઓ, બૂટ બહાર કરીને આવીને રાત્રે જયારે તમે સુવા જાઓ ને તો બૂટની અંદર આવી રીતના બેકિંગ સોડા નાખી દેવાનું અને મસ્ત અંદર ફેરવી દેવાનું ચારે બાજુ. સવારમાં જોશો ને તો બધી ગંધ ગાયબ થઈ જશે. એમ કરતા કરતા તમારે પગની અંદરથી બી ગંધ આવવાનું બંધ થઈ જશે. વિડીયો સારી લાગે તો એક લાઈક કરજો અને જેમના આ પ્રોબ્લેમ હોય ને તમે એમને તો જરૂરથી મોકલજો આ વિડીયો.